આજનો દિવસ તો શાંતિથી વહી ગયો બોલો, પણ સુરતની BRTSમાં છોડો, એ તો રહેવાનું જ છે. એટલે પહેલાં ચાલુ કરીએ મારો ઇન્ટર્નશિપ જર્નીનો ડે 4. તો મિત્રો, આપણા દિવસની શરૂઆત તો મંદિરથી જ થાય, અને ત્યાંથી હું આવી ગયો 12 નંબરની બસ પકડવા માટે BRTS સ્ટેશન પર. બસ મળી પણ ગઈ અને ચાલવા મળી તેના રૂટ પર, અને આવી ગયો VNSU, જે ઉત્તર ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી છે. અને હું જોતો હતો સૌજી કાકાનો પોડકાસ્ટ, એ પૂરો થયો ત્યાં મારું સ્ટેશન પણ આવી ગયો, અને હું સીધો જ આવી ગયો કંપની પર. અંદર જઈને પહેલા તો PC ખોલ્યું, અને હવે કાંઈ નહીં ભાઈ, છોકરાને કામ કરવા દો. અચ્છા, લ્યો કામ કરવા દો કીધું, ત્યાં તો તમે 5 વગાડી દીધો, અને હવે આવે છે કંટાળો. પણ એમ તો ન ચાલે, કેમ કે ભાઈના હજી ટાસ્ક પૂરા નથી થયા. તો એ રિફ્રેશમેન્ટ માટે પેન્ટ્રી રૂમમાં ગયો, ત્યાં મિત્ર લાલેશ ચા બનાવતો હતો. મસ્ત ચા પીને કામે લાગી ગયા, તો ખબર ન પડીને 7 વાગી ગયા. પેકિંગ કરીને આ બધા 7 વાગ્યાનું પંચિંગ એટલે કે ગુજરાતીમાં હાજરી પુરાવા ઊભા હતા. પણ મારું હજી ફિંગરપ્રિન્ટ એડ નહોતું, એટલે હું સ્ટેશન પર આવી ગયો, અને બેસવાની જગ્યા મળી ત્યાં 8:45 થઈ ગયા હતા. અને ફાઇનલી 9 વાગ્યા આજુબાજુ હું ઘર બાજુ પહોંચી ગયો હતો. પણ પહેલા મંદિરે જઈ અને પછી ઘરે ગયો. તો ઇન્ટર્નશિપના ડે 4 અહીંયા જ પૂરો થઈ ગયો. મળીએ કાલે આવા બીજા દિવસ સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.